આમોદના ભુવા ગામની ખાડીમાં પાણીમાં ફસાઈ સ્કોર્પિયો કાર, ટ્રેક્ટર ચાલક દેવદૂત બની 4 લોકોનો આબદ બચાવ. આમોદ વાગરા દહેજ માર્ગ બંધ. આમોદ તાલુકાના ભુવા ગામ નજીક ધોધમાર વરસાદને કારણે ખાડીમાં આવેલા ધસમસતા પાણીના પ્રવાહમાં એક સ્કોર્પિયો ગાડી ફસાઈ જવાની ગંભીર ઘટના બની છે. વાગરા તરફથી આવી રહેલી આ ગાડી પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે રસ્તાની વચ્ચોવચ્ચ બંધ પડી ગઈ હતી, જેના કારણે તેમાં સવાર 4 લોકોના જીવ જોખમમાં મુકાયા હતા અને ભારે અફરાતફરી સર્જાઈ હતી. જો કે આ સમયે એક ટ્રેક્ટર ચાલક દેવદૂત બનીને આગળ આવ્યો હતો અને ભારે જહેમત તથા સમય સૂચકતા દાખવીને સ્કોર્પિયોમાં ફસાયેલા 4 લોકોને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા, જેથી મોટી જાનહાની ટળી હતી. બીજી તરફ સતત વરસી રહેલા વરસાદને કારણે ભુવા ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં પિકઅપ સ્ટેન્ડ અને ભાતીજી મંદિર સહિતના વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભુવા ગામ નજીક ગાડી ઉપર કમરસમાં પાણી ફરી વળવાથી આમોદ વાગરા દહેજ માર્ગ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે અને તંત્ર દ્વારા વાહન વ્યવહાર અટકાવી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વાહન ચાલકો અને નાગરિકો માટે વિશેષ ચેતવણી આપવામાં આવી છે કે કોઈપણ જાતની વ્યક્તિ જોખમ ખેડીને પાણીમાંથી પસાર થવાનું સાહસ ન કરે.